स्वयं પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે ધ્રુવ અમરીશ પ્રહલાદ નારદ ભરત વિભીષણ જે રૂકમાંગદ અંગદ અનીન ભક્તિ હનુમંત ભજે. આમ તો ગઈકાલે હનુમાન જયંતિ ગઈ અને દિવ્ય પરમ ગુરુએ અહીંયા હનુમાનજી મહારાજની અનન્ય ભક્તિની પ્રશંસા કરી છે. કારણ કે આપણને માનવ જીવન મળ્યું છે શા માટે? ખાવા પીવા, મજા કરવા માટે, વાતો કરવા માટે. માનવ જીવન મળ્યું છે મુક્તિ માટે. પરંતુ માણસ મુક્તિ મેળવવાને બદલે બંધન ઊભું કરીને જાય છે. 84 લાખ પ્રકારના શરીરોમાંથી મુક્તિ મેળવવાને બદલે એવું જીવન જીવે છે કે ફરી એ 84 ની યાત્રા કરે છે. આ 84 ની યાત્રા આપણે એકવાર નહીં અનેક વાર કરી છે. અનેક વાર માનવ જીવન પણ મળ્યું છે. માનવ જીવન એ મુક્તિ માટે છે, ભક્તિ માટે છે. જો મનુષ્ય ભક્તિ નહીં કરે તો એનું જીવન નિષ્ફળ છે. આમ તો આપણે ઈચ્છા રાખીએ છીએ સંસારના દુઃખોમાંથી આપણે છૂટી જઈએ અને આપણે સુખી થઈ જઈએ. પરંતુ કોઈને ભક્તિ કરવી, વાતો કરવાની હોય તો મજા આવે. જેટલો વાતોમાં રસ પડે એટલો ભજનમાં રસ ના પડે. એટલે જો મનુષ્ય ભક્તિ ન કરે તો દિવ્ય પરમ ગુરુ એમ કહે છે કે આપણે ધારણ કરેલો મનુષ્ય જીવન નિષ્ફળ જાય છે, વ્યર્થનો વહી જાય છે. તો આપણે શરીર જે ધારણ કર્યું એ કોઈ જ કામનું નથી. માણસ કઈ કામ ન કરે તો શું કામનો? કોઈએ કહ્યું કે માનવ જીવનનો સમય બહુ કિંમતી છે.
એટલે એક માણસ બજારે જઈને બેસી ગયો કે ભાઈ હું સમય વેચું છું, કોઈને લેવો છે? મારો સમય કિંમતી છે, મનુષ્ય જીવનનો સમય કિંમતી છે, એટલે હું સમય વેચું છું. તો કેવી રીતે સમય વેચશે? કોઈએ કહ્યું કે ભાઈ તું શું કામ કરે? તો હું શા માટે કામ કરું? હું તો સમય વેચું છું, મારો સમય કિંમતી છે. પણ તારો સમય તું કેવી રીતે વેચે? સમય એ પુરુષાર્થ છે. આ સમય આપણને મળ્યો છે એ કિંમતી છે. જેવું આપણે કાર્ય કરીએ પ્રમાણે એની કિંમત મળે છે. પુરુષાર્થ વગરના સમયનું કોઈ જ મૂલ્ય નથી, અને સમજ વગરના સમયનું કોઈ મૂલ્ય નથી. સમજણ ન હોય તો માણસ ઊંધું કરે છે, તો સમયનો લાભ મળવાને બદલે નુકસાન જાય છે. એટલે સમજ પણ જોઈએ અને પુરુષાર્થ પણ જોઈએ. તો મનુષ્ય જીવન મળવા છતાંય આપણે થોડી ભક્તિ ન કરી શકીએ? કોઈને ટાઈમ જ ક્યાં છે? થોડો ઘણો વધતો હતો એ હવે પૂરો થઈ ગયો મોબાઈલમાં. નાના છોકરાનું રમકડું મોબાઈલ થઈ ગયું. હવે તમારે કોઈ રમકડા ના લાવવા પડે, મોબાઈલ આપી દે એટલે પૂરું. એટલે આપણે જીવનનું મૂલ્ય કરી જેટલો પણ સમય હોય એને સેવામાં જોડવો જોઈએ, સ્મરણમાં જોડવો જોઈએ અને ધ્યાનમાં જોડવો જોઈએ. ભક્તિના 3 પગથિયા છે અને માગણી એમની કરવાની છે. એ સિવાય તો આપણને બધું મળશે પુરુષાર્થથી. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ, અને બદલામાં માગીએ છીએ મને આ આપો, મને નોકરી મળી જાય, કંઈક ઠેકાણું પડી જાય. કોઈ અમારી પાસે આવતું જ નથી ઠેકાણે પડવા. બોલો, એને ક્યાં ઠેકાણે પડવું છે ખબર નહીં. પછી એનું કોઈ ઠેકાણું ના રહે. કોઈ પૂછે ક્યાં છે, તો કેમ કોઈ ઠેકાણું નહીં ક્યાં હોય, એક બજારે રખડતા હશે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે ને પ્રાર્થના કરીને માગવાનું છે. આમ તો ન માગીએ તો પણ ભગવાન આપે, પણ આપણે તો માગવા માટે જ જઈએ છે. તો શું માગવાનું? એકાદું સારું મકાન હોય, એકાદું હોય તો બીજું. એવું નથી કે એક થઈ જાય એટલે બીજું ના જોઈએ. કેમ? બીજાનું શું કરવું? તો ભાડે આપવું છે. ભાડે કોને આપશે? કોઈ ધનવાનને આપશે? તો જેને મકાન નથી, ભગવાન જો આપણને મકાન આપે તો બીજાને મફતમાં રહેવા આપવું જોઈએ. બોલો, છે તૈયારી? અરે હગા ભાઈને ના આપે. બેન ને આપે તો વ્યવહારે ભાડું તો આપવું પડે. એમની પાસે નથી મકાન, આપણી પાસે 2 છે. આપણે ભાડાની આવક થાય ને એને ભાડાનો ખર્ચ થાય. વિચાર કરો, આપણે ભાડું ભરવાનું નથી, વધતા ભાડું આવે. કેટલું લાભ! તો પણ સેવામાં વાપરી શકીએ છીએ.
સારું કામ કરી શકીએ છીએ, ભગવાનના સ્મરણ માટે સમય મળે છે, કારણ કે એટલી કમાવાની ચિંતા તો ઓછી ને. એક તો ભાડું ભરવું નહીં, એ ખર્ચ નહીં, બીજી ભાડાની આવક આવે, તો માણસને સમય મળવો જોઈએ. અગર તો જે વધારે ધન મળે છે, તમારે આવે ભાડું વધારાનું, અને તમારે એ જેમ ભાડું ભરે તમારે બીજું કાઢી લેવાનું ભાડું ભરવાનું, તો તમે એમના સરખા કહેવાય. અને પછી એને ધર્મ કાર્ય વાપરો, હિંમત ચાલે? અઘરું કામ છે. એટલે ભગવાન પાસે માંગવાનું શું? મકાન, વ્યવસાય, વ્યવસ્થા એ જરૂરિયાત છે, પણ બધું માગે તે મળતું નથી. મળ્યું છે એ પણ આપણા ભાગ્યથી મળ્યું છે, સુકૃતથી મળ્યું છે. એટલે હંમેશા સુકૃત કરતા જ રહેવું છે. જરૂરથી આપણે વધારે મળે તો કરવાનું શું? બહુ ભોગવવાની અંદર લાભ નથી. સંસારના ભોગ જ્યારે અતિરેક થઈ જાય ત્યારે એમાંથી રોગનો જન્મ થાય છે. જરૂરથી વધારે માણસને શારીરિક, ક્યારેક માનસિક બીમારી પણ વધી જાય. ચિંતા, કલેશ પણ વધે. બહુ ભોગ વધે ને તો ઘરમાં કલેશ પણ વધે. મારા મારે, આ મારું ના તારું. કેટલે સુધી કલેશ વધે? પતિ પત્ની પણ લડે. તો આ ભોગને કરવાના શું? આ સંપત્તિને કરવાની શું? જે પતિ અને પત્નીને ઝઘડો કરાવે, બે ભાઈને ઝઘડો કરાવે, ઘરમાં જે કોઈ હોય એમની સાથે ઝઘડો કરાવે, મારું મારી મિલકત. ભગવાન પાસે પ્રાર્થના કરવાની અને માગવાનું. જે દેખાય છે ને એ બધું તો મહેનત કરીને મળશે, પણ જે નથી દેખાતો એને આપણે ઓળખવાના છે, એને આપણે જાણવાના છે, એના દર્શન કરવાના છે. પ્રાર્થના એના માટે હોય કે જે દુનિયામાં નથી દેખાતા એના દર્શન થઈ જાય, એના માટે પ્રાર્થના છે. કોઈ એક મહાત્માને કઈ વાત કરેલી, એમને હમણાં મળ્યા તો, પ્રાર્થના શા માટે? જે દેખાય છે ને એ તો બધું આપણી મહેનતથી મળી જશે. મહેનતથી મળે એવી વસ્તુ માંગવાની શું જરૂર? મહેનત કરો, મળી જશે. પણ જે મહેનત કરવા છતાંય ન મળે એવી વસ્તુ માટે પ્રાર્થના કરવાની છે. કઈ મહેનતથી પરમાત્મા મળી જાય? કોઈ 1 કરોડ રૂપિયા આપે તો મળે, અબજ રૂપિયા આપે તો મળે. એની પાસે જે કઈ મિલકત હોય બધી આપી દે તો મળે, તોય નથી મળતા. લોકો ઘર બાર સંપત્તિ છોડીને જંગલમાં જતા રહ્યા, તો એમ જલ્દી પરમાત્મા નથી મળતા. પણ ત્યાં ગયા પછી એને પ્રાર્થના કરી છે, એમણે ભજન કર્યું છે. એટલે સહેલું કામ નથી. અને પ્રાર્થના બહુ સરળ વસ્તુ છે. માણસ દુખી હોય ત્યારે પ્રાર્થના નીકળે છે, પણ આપણે સંસારના સુખ પૂર્તિ એને મર્યાદિત બનાવી દઈએ છીએ. બસ હું સુખી થઈ જાઉં એટલે મને આ બધું મળી જાય. એટલે માનવ જીવન આપણને મળ્યું છે પરમેશ્વરની પ્રાર્થના માટે, નહીં તો નિષ્ફળ જશે. બીજું, જો ભગવાનનું ભજન ન કરીએ તો મા બાપને પણ આપણે ખોટા પરેશાન કર્યા.
9 મહિના સાચવા, દીકરો હોય કે દીકરી, જન્મ્યા પછી કેટલી બધી એની સંભાળ રાખવી પડે છે. જેમ કે બાળકો જેમ કે એમ આપણે કરવું પડતું હોય છે. ભક્તિનો આ પ્રધાન ગુણ છે. એ જ બાળકો મોટા થઈને જો એનું કલ્યાણ ન કરે તો એને જન્મ આપવાનું પણ નિષ્ફળ જાય. એટલે જે ભક્તિ ન કરે એમણે એમના માતા પિતાને પણ દુખી કર્યા મોટા કરવામાં. અને ભક્તિ ન કરે તો આ પૃથ્વીને પણ માણસ બોજારૂપ બને છે. ઘરમાં એક માણસ હોય એ કશું જ કામ ન કરે તો શું થાય? બોજારૂપ કહેવાય. એટલે સંસારનું કાર્ય એ કાર્ય નથી, ભક્તિ એ જ પરમ કાર્ય છે. એટલે માણસ જો ભક્તિ ન કરે તો આટલા અકાજ થાય છે. એટલે પરમ ગુરુ કહે છે ધિકાર છે એવા જીવનને, એવા શરીરને કે જે માનવ દેહ મળવા છતાંય મનુષ્ય ભક્તિ નથી કરતો અને પાછી એમની નિંદા કરે છે. સચ્ચિદાનંદ સો નંદમ સરાય, જે સચ્ચિદ આનંદ રૂપ જે આનંદ છે એની અવગણના કરે છે, એની આલોચના. જે ભક્તિ કરે એની પણ લોકો નિંદા કરે છે. કરે નહીં પણ નિંદા કરે. ભક્તિ કરે નહીં પણ નિંદા કરે છે. એટલે ભક્તિ વિના આટલા અકાજ થાય છે. માટે જ પરમ ગુરુ કહે છે તમે સમજણ ગ્રહણ કરી અને અનીન ભક્તિ ગ્રહણ કરો. તો સત્સંગ એ સમજણ ગ્રહણ કરવા માટે છે. આ કોઈ મરણ પાછળની કર્મકાંડની વિધિ નથી. પછી પાછું જ્યારે જરૂર પડે ત્યારે બોલાવજો, વચ્ચે ના બોલાવતા. જરૂર પડે ત્યારે ફોન કરજો અને પૂનમભાઈ કહી દેવાનું એટલે બોલાવી લેશે, નંબર ના હોય તો. પણ આપણો સંબંધ એ માત્ર આ કાર્ય પૂરતો નથી, પારાયણ પૂરતો નથી. પરમ ગુરુ સાથેનો આપણો સંબંધ છે. આપણા કલ્યાણ માટે આપણે આ પારાયણ કરાવી રહ્યા છીએ. સદગત આત્માને પણ શ્રદ્ધાંજલિ મળે છે જેમાં આપણું કલ્યાણ હોય અને એનાથી જ મા બાપ પ્રસન્ન થાય. તમારો દીકરો ભક્તિ કરે તો તમને આનંદ થાય. તમારો દીકરો તમને પગે લાગે તો તમને ગમે? ગમે? ઘરવાળા પગે લાગે તો ના ગમે. પત્ની પગે લાગે તો ગમે ભાઈઓને? કે લાગે એવી હવે નથી, પેલા કદાચ લાગતા, હવે કોઈ લાગે એમ? બે જ દિવસ પહેલા હું હમણાં અહીંયા હિંમતનગર પાસે પીપરિયા ગામમાં ગયો હતો. ત્યાં પરમ ગુરુ કરુણાસાગર મહારાજનો 60મો પ્રતિષ્ઠા દિવસ હતો. 60 વર્ષ પહેલા ત્યાં મંદિરની સ્થાપના થઈ. મહંત શ્રી મોહનદાસજી મહારાજ શ્રીના હતા, જે અમદાવાદ રહેતા, જે પરમ જ્ઞાની હતા. તો ત્યાં અમારો ઉતારો હતો. પછી છેલ્લે જયારે નીકળવાનું થયું ત્યારે ત્યાં બેઠા અને બધા દર્શન કરવા માટે આવ્યા. તો ઘરના જે વડીલ હતા, દાદા અને માતા બા, એમણે પેલા દર્શન કર્યા. પછી એમના દીકરા હતા, એમને દર્શન કર્યા. છોકરાઓએ દર્શન કર્યા. પછી દીકરાના ઘરેથી જે હતા ધર્મપત્ની, એમણે જરા અહીં સુધી
મર્યાદા રાખી હતી. એમના ઘરમાં સસરા હતા ને એમને. ક્ષત્રિય છે તો સમાજની જે પરંપરાઓ છે હજુ પણ ચાલે છે. આપણને એમ લાગે કે આપણે આગળ નીકળી ગયા છીએ, હજુ પાછળ છે. આપણે થોડા મોડર્ન થયા, એ હજુ ત્યાંના ત્યાં જ છે. તો દર્શન કરી પગે લાગી અને પછી દાદાને પ્રણામ કરે, પછી દાદીમાને પ્રણામ કરે, પછી ઘરવાળાને પ્રણામ. આમાંથી કેટલા બહેનો? આપણે સુધર્યા એમ લાગે છે, પણ હકીકતમાં આપણે એ લોકો તો એમની જગ્યાએ છે, આપણે પાછળ ગયા. જેટલું ભૂલતા જઈશું એટલા પાછળ. સમય પ્રમાણે પરિવર્તન થાય એનો કોઈ વાંધો નથી, એ તો માથે ઓઢવાનું હોય. ધર્મસ્થાનોમાં ઓઢવાનું હોય, સત્સંગમાં ઓઢવાનું હોય. હજી રાજસ્થાનમાં જાવ તો એના નેણ સુધી તો સાડી રાખે છે. ઠીક છે એ વસ્તુ તો, પણ ઘરમાં પરિવારના સંબંધોમાં પ્રેમ હોવો બહુ મહત્વનો છે. માતા પિતા હોય આપણા માટે પ્રિય હોય, ક્યારે એનું અપમાન ન થાય, એમની આપણે સેવા કરીએ. કદાચ પગે ન લાગો તો ઠીક છે, પણ જો એ પ્રકારનો વ્યવહાર હોય તો સમજવાનું તમે પગે લાગ્યા જેવું જ કામ કરો છો. એટલે આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે ભક્તિ કરવાની છે, અનીન ભક્તિ. અહીંયા પરમ ગુરુ કહે છે કે અનીન ભક્તિ કરીને અનંત કોટી જીવો ભવસાગર તરી ગયા છે. જે જીવ ભવસાગર તરી ગયા એ અનીન ભક્તિ રૂપી નાવમાં બેસીને તરી ગયા છે. એટલે અનીન ભક્તિ, અનીન એટલે નિર્મળ ભક્તિ, કપટ વગરની. ભક્તિમાં બહુ કપટ હોય, પ્રપંચ હોય. જ્યારે સરળ ભક્તિ, કોઈ કપટ નહીં એવી ભક્તિ, કોઈ મતલબ વાળી ભક્તિ નહીં, સ્વાર્થી ભક્તિ નહીં, નિર્મળ ભક્તિ. ગંગા સતી પાનબાઈ ને કહે છે, નવધારે ભક્તિ માં નિર્મળ આણો નહીં અંતરમાય અભિમાન. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. ભક્તિ કરીને આપણે નિર્મળ રહેવાનું છે, એ ભક્તિ ઉત્તમ છે. અને ક્યારેય અભિમાન કરવું નહીં. સંસારનું અભિમાન તો નહીં કરવાનું, પરંતુ આપણે ભક્તિ કરીએ એનું પણ તલભાર અભિમાન હોવું જોઈએ. કારણ કે સારું કામ કરીએ ને આપણે સારા ના દેખાઈએ તો આપણને ગમે નહીં. આપણને કોઈ પ્રશંસાનું પ્રમાણપત્ર ન આપે તો ગમે નહીં. સારું કામ બસ પ્રસન્નતા માટે કરવાનું. સારું કામ કર્યું એની પ્રસન્નતા,
એનાથી મોટું પ્રમાણપત્ર શું હોય? કોઈ આપણને એમ કે તમે બહુ સારું કર્યું તો જ આપણને ગમે. ભલે કહે એનો વાંધો નહીં, પણ આપણા અંતરમાં કોઈ ઈચ્છા ન હોય, પણ આપણે જ કંઈક કેવરાવવા માટે પ્રયાસ કરીએ કે અમે બહુ સારું કરીએ છીએ, મેં આ કર્યું. જેટલું આપણે ગુપ્ત રાખે ને એટલું સામર્થ્ય વધે છે. એટલે દાસાતનપણા વાળી ભક્તિ, વિનમ્રતા વાળી ભક્તિ, નિર્મળ ભક્તિ આપણે કરવાની છે. અને આ જગતની અંદર નિર્મળમાં નિર્મળ કોઈ ચીજ હોય ને તો એ ભક્તિ છે. કરુણાસાગર બાપજીએ વિશ્વબુદ્ધ ચોસરા ગ્રંથમાં કહ્યું છે કે નિર્મળમાં નિર્મળ ભક્તિ પર કહું કિનસે સર બરહી, હું કોના સમાન કહું? આ જગતમાં નિર્મળમાં નિર્મળ ભક્તિ છે, એને હું કોની સાથે સરખાવું? પતિવ્રતા, પરપુરુષ રહિત ચિત્ત. જો પતિસંગ જરહી, પતિવ્રતા સ્ત્રી, એનું ચિત્ત કેવું નિર્મળ હોય એવી ભક્તિ છે. પતિવ્રતા સ્ત્રીના ચિત્તની અંદર કોઈ પણ પરપુરુષની લેશ માત્ર ચાહના નથી હોતી. એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. એ પતિનો પ્રેમ એનો સાચો કહેવાય. આ તો YouTube માં જોઈને પછી ઘરવાળા તો ના ગમે પાછા. ના, YouTube વાળા રસોડું નહીં આપે છે જમવાનું. એક ભાઈના મોબાઈલમાં તો જેટલી અભિનેત્રી હતી બધા ફોટા મોબાઈલમાં ભેગા કર્યા હતા. બોલો, મેં કે આનું કરવાનું તો કરશો. એનાથી શું થાય? પત્ની પછી ના ગમે. મેં એને ડિલીટ કર્યા. મેં કહ્યું ડિલીટ કરી નાખું, કરી નાખો જ મને. એમાં હું તો ફરીથી પાછા ડાઉનલોડ કરી લેશું. એટલે આપણું ચિત્ત નિર્મળ કરવાનું ભક્તિ દ્વારા. એ નિર્મળ ભક્તિ જ આપણા ચિત્તને નિર્મળ કરી શકે. અને કેવી નિર્મળતા? એક પતિવ્રતા સ્ત્રીના જેવી નિર્મળ. આવી જ્યારે આપણી વૃત્તિ બની જાય ત્યારે આપણી વૃત્તિ શુદ્ધ થાય છે. ત્યારે જ આપણી વૃત્તિ ભગવાનમાં લાગે. હજુ અહીંયા ઘરવાળાને મૂકીને કે ઘરવાળીને મૂકીને બીજી જગ્યાએ ભટકતી હોય એ વૃત્તિ ભગવાનમાં ક્યાં લાગે? પહેલા તો સંસારમાં આપણે નૈતિક પ્રેમ કરવાનો છે. અને એ પ્રેમને ટકાવી રાખવો હોય તો પ્રભુને પ્રેમ કરવો જોઈએ. નહીં તો એ પ્રેમ ટકવાનો નથી. જોજો ઘર ઘરની અંદર બધે કઈ પ્રેમ નથી હોતો. કેટલાય ઘરડાશ્રમો છે, એની કથા સાંભળીએ ત્યારે એમ થાય કે આવા સંતાનોને જન્મ જ હું કામ આપ્યો હશે? જન્મ આપ્યો ત્યારે તો પેડા વેચા છે. છોકરી આવે તો જલેબી. કેમ ભાઈ પેડા ના વેચાય? એ તો જયારે લગ્ન થાય ને આવે ત્યારે વેચીશું ભાઈ. એનું માન ત્યારે, એની માર્કેટ ત્યારે આવે. જન્મે ત્યારે માર્કેટ ઓછી. છોકરાને પરણાવ હોય ને ત્યારે માર્કેટ આવે. એટલે જેટલું આપણે ન્યાય રાખીએ ને એટલું જલ્દી ઠેકાણું પડે ને સારું ઠેકાણું મળે. આ ભાવના પ્રમાણે થાય છે કામ. બાકી છોકરી જન્મે ને એટલે આમ ખુશી જ ના રહે ચહેરા ઉપર. તમે જોવો ને તો કે કરે લક્ષ્મી આવી, પણ આમ મંદ મંદ ભાવે બોલે. છોકરો આવ્યો તમારે ત્યાં તો દીકરો જઈ
ખુશીનો કોઈ પાર નહીં. પેડા ઈ ઓલા તૈયાર ડબ્બા લાવીને પાછા કમ્પ્લીટ સ્ટીકર લગાવીને આપવાના. પેડા મોટા થવા દો થોડા, પછી ડાયાબિટીસ થઈ જશે ને તો પછી ખાશો નહીં. મા બાપ જેટલો સંતાનોને પ્રેમ આપે છે એટલો જ પ્રેમ એમને પાછો અર્પણ કરવો જોઈએ, ભૂલાવો ના જોઈએ. તો ભક્તિનો મહિમા છે. કરુણાસાગર બાપજીએ એમના આવતા પહેલા જે ભક્તો થઈ ગયા એમની ભક્તિની શાખ આપી છે કે ભાઈ અનીન ભક્તિનો મહિમા કેવો છે. આ જગતમાં અનેક લોકો અનીન ભક્તિ કરીને ભવસાગર તરી ગયા છે. એ કોણ હતા? જેમના નામ સાંભળીએ તો પણ આપણને આમ પ્રેરણા મળે કે ભક્તિ કરવા. સંસારમાં પણ એવું જ હોય છે. તમે ઘર ઘરમાં જાઓ તો કોના ઘરમાં હું છે એ નહીં જોવાનું, કોના ઘરમાં કેવી ભક્તિ છે, કેવો પરિવારનો પ્રેમ છે એને જોઈને આપણા ઘરમાં વધારો, એના જેવું પ્રેમ બનાવો. એક ભાઈ એમ કે મારે પતિ પત્ની બનતું નથી, તમે કે પડોશમાં બનતું હોય ને જોવાનું કેમ રહે છે, એમ જ રહેવાનું. બસ એ ભાઈ કેમ રહેતા હોય જોવાનું, પત્ની કેમ કરતા હોય, મેળ પડતો એમ કરવાનું. પણ એવું કરવું નથી, બસ હું કહું એમ જ કરે તો થોડું ચાલે. એ તો તમારા ભાગમાં હોય પાત્ર તો કરે, નહીં તો નહીં કરે. પણ બંનેની ફરજ હોય છે. કોઈ પણ આગ્રહ રાખશે હું કહું એમ કરે એ તો વળી હાલે ત્યાં સુધી હાલે, બાકી તો કાંઈ નથી હાલે. અને એ ચલાવી લે. ભવિષ્યમાં દીકરો મોટો થાય પુત્ર બધું આવે એ ન ચલાવે, હવે નહીં ચાલે તમારું. ગમે ત્યારે પરાધીનતા તો આવે છે, એટલે બહુ જ દુરાગ્રહ નહીં રાખવો. સામેનું પાત્ર આપણી જરૂરિયાતને સમજીને આપણું કામ કરે ને એવું જીવન જીવવું જોઈએ. આપણે કહીએ ન કરે તો આપણું મોઢું ચડી જાય, લડાઈ ઝઘડા થાય. પત્નીનું પણ કર્તવ્ય હોય છે ને પતિનું પણ કર્તવ્ય હોય છે. પતિની ભક્તિ છે વ્યવસાય કરીને કમાવાનો, પણ ન્યાયથી હો. પાછું આ તો ગમે તેમ કરીને કમાઓ, કચરો ખાઓ, પૈસા ભેગા કરો, બંગલો બનાવો, એવું નહીં. અનીતિના પૈસાથી જે કંઈ બને ને જે કંઈ મળે એટલું આપણને શાંતિ નહીં આપે, જેટલું આપણે નીતિથી કમાઈશું ને જેમાં રહીશું એમાં શાંતિ મળશે. આજે ઘણાના લોકોના ઘરમાં એસી હશે તો એ કદાચ શાંતિ તો નહીં જ હોય. ઘણાના ઘરમાં એસી નહીં હોય તોય શાંતિ હશે. એસી ઘરમાં હોય હાજે તો ઠંડક હોય, પણ સવારે ઉઠે પછી ગરમી શરૂ થાય. એ એસી શું કરે? પછી ત્યાં તો એસી યાદ નથી આવતું કે આપણે અંદર થોડું એસી ચાલુ કરીએ. અને પહેલા લોકોના ઘરમાં એસી નથી, થોડીક પરેશાની હશે, પણ આમ પ્રેમથી રહેતા હોય તો એ ઘરમાં સુખ છે, શાંતિ છે. કારણ કે એના ઘરમાં કોઈ નીતિ કામ કરી રહી છે. એક ગરીબ માણસ હતો લખો. લખમણ નામ હોય પણ નામ એમ કે લખો. તો એનો ધંધો પસ્તી વેચવાનો. એમની પત્ની બહુ સમજદાર હતી. ભલે ગરીબ હતા પણ છતાંય ગૌરવથી જીવતા હતા, આનંદથી જીવતા હતા. ભલે નાનકડો ધંધો હોય, નાનકડું મકાન હોય, પણ પતિ અને પત્નીનો પ્રેમ હોય તો એના જેવું સુખ બંગલામાં ના હોય. બંગલો એ બંગલો જ છે, પણ બંગલો એ સુખ નથી આપતો, વ્યવસ્થા છે.
બંગલો છે પણ એમાં પતિ પત્ની મનમેળો ન હોય તો શું કરવાનું? તો બંગલો કઈ સમાધાન કરે છે કે આવડો સારો મોટો બંગલો છે ને આપણે મોઢું ચડાવીને બે કે સારું લાગે? બંગલો શરમાઈ ના જાય? પણ એ આપણે કશું જોતા જ નથી. બોલો, મોઢું ચડાવીને બે રે બંગલા લ્યો, એકાબીજાનો ત્રાસી નજરે જો, બોલતા ના હોય ત્યારે આવું હોય. લખાની પત્નીનું નામ હતું સોમી, એટલે કદાચ એમાં શું નામ હોય મહિલાઓનું? સોમલી એવું પણ નામ હોય છે. હતું સાંભળ્યું છે? પણ સોમી કહે. પતિને એમ હોય કે હું પત્ની માટે કંઈક સારું લાવું, પત્નીને પણ એમ હોય કે પતિ માટે કંઈક સારું બનાવું. પણ હવે પસ્તી વેચીને તો શું લાવે બિચારો? જે કંઈ મળે સાંજે એ લઈને આવે. પણ છતાંય પત્નીની કોઈ ફરિયાદ નથી કે મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે. આવી પત્ની આવે ને ત્યાં કકડાટ શરૂ થઈ જાય. એક પત્ની તો લગ્ન થયા ને આવી કે મારે તો કાર જોઈશે. લગ્ન પહેલા જ અમુક ડિમાન્ડ કરીને છૂટું જ કરજો. લગ્ન પહેલા આજે તમે બાઇક માંગી, કાલે તમે કાર માંગો, ક્યાંથી કાઢ્યું? ગરીબ માણસ સામાન્ય સ્થિતિ હોય તો તે બાઇક જોઈશે. એટલે મોબાઈલ અત્યારે માંગે ને આઈફોન જોઈએ, એમાંય નહીં આઈફોન જોઈએ. તારે કામ તો વાત કરવાથી છે ને. એટલે એ પત્ની એટલી સંસ્કાર સંપન્ન હતી, કોઈ દિવસ ફરિયાદ નથી કરતી. અને ખરેખર પતિની જે પરિસ્થિતિ હોય એમાં સહભાગી થઈને રહેવું એ પત્નીનું કર્તવ્ય છે. પણ પછી દારૂડિયા ના બની જવું. એની જોડે પછી એવા ના થવાય. એને સુધારવા પડે, એની શિક્ષા કરવી જોઈએ. પરંતુ મહેનત કરતા હોય અને જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે એમાં સહભાગી થઈને પછી એમ ના કહેવાય કે તમારા ઘરમાં તો કશું નહીં, તું કોના ઘરમાં રહેશે? તારું ઘર છે. લગ્ન થયા પછી એ આપણું ઘર છે. એ ઘરની સંપૂર્ણ પરિસ્થિતિ સમજી લેવી જોઈએ કે હવે આ ઘર મારું છે, હવે મારે કેવી રીતે રહેવું જોઈએ. હવે માગણી કરવાની ના હોય. પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે અને આપણી જરૂરિયાત કેવી છે એ પ્રમાણે જીવવું જોઈએ. ન હોય ને એમની માગણી કરે, અને જે કરવા જેવું હોય ને એ કોઈ કહે જ નહીં કે આ કરો. કરવા જેવું કોઈ કરતું નથી, અને જે નથી એની માગણી કરે છે. તો લખો અને સ્વામી બંનેનું કેવું દાંપત્ય જીવન છે. લખો એક દિવસ પસ્તી લઈને આવે છે, એક નવરંગ સોસાયટીમાં જાય છે. છેલ્લે ત્યાં એક 50 વર્ષની ઉંમરના બેન હતા. એમણે બધું ઘર સાફ કરેલું એટલે બધું કાઢ્યું, પસ્તી બીજું ત્રીજું બધું ઢગલો કર્યું ને બધું આપી દીધું લખાને. એ ખોખા ને બધું પડ્યું હોય ને ઘરમાં, ખાલી ખોખા બધું, કોથળિયું, ડબ્બા, નીકળી ગયેલી વસ્તુ બધી, પ્લાસ્ટિકના ડબલા, એ બધું લખાને આપ્યું. લખાય ભર્યું. એ પસ્તીની સાથે સાથે એમણે એક ખોખું આપી દીધું કે આ વધારાનું આ નકામું હશે એમ કર્યું. આગળ ગયો લખો એમની લારી ભરીને. તો રસ્તામાં તો પાછા બમ્પ આવે ને, લારી થોડી ઊંચી થી નીચી થાય, એમાં એક ખોખું પડી ગયું. પસ્તીની અંદરથી ખોખું મળ્યું. એ ખોખું
લખાઈ ખોલ્યું, લખાને 9 લખો હાર મળ્યો. ઓહો, આટલો કિંમતી હાર આજે મને મળ્યો, મારું ભાગ્ય. આપણે ચોરી તો કરી નથી. લખાય તો રાખી લીધો, લઈ ગયો. આજે તો બહુ ખુશ હતો લખો. લખો એ એટલા માટે ખુશ હતો કે હાર મારી ઘરવાળીને આપીશ ને એ ખુશ થઈ જશે, અને પેર છે તો હું જોઈ ખુશ થઈ જઈશ. એટલા માટે જ આ ખુશ થવાનું છે, બીજું કઈ છે નહીં. ખુશી તો લાવી એટલે ખુશી, એ પહેરે એટલે ખુશી. નવું તો કઈ છે જ નહીં. આપણી ખુશી બધી આમાં સમાયેલી છે. આ સાચી ખુશી નથી, રહેશે નહીં. નકલી ખુશી છે ખરી, પણ ઘડીક વાર માટે. હાર પહેર્યો હોય જો કઈક વિરુદ્ધ થયું ને તો ખુશી બધી ગાયબ થઈ જાય. હાર પહેરેલો હોય મોંઘો, ઘણી ખુશ હોય બંને, પણ ક્યાંક આડું અવળું થઈ જાય ને તો બંનેની ખુશી દૂર થઈ જાય. લખો ખુશ થઈને એની પત્ની કે જો હું તારા માટે શું લાવ્યો છું. એમને તો બોક્સ હાથમાં પધરાવી દીધું. મારા માટે આજે શું જલેબી લાવ્યા છે, બીજું શું લાવે પસ્તી વેચતા હોય. સ્વામીએ બોક્સ ખોલ્યું, જોયું તો 9 લખો હાર, હીરા જડેલો. સ્વામી વિચાર કરે છે કે આની કોઈ હેસિયત નથી આ લાવવાની. મારા માટે લાવ્યા છે, પસ્તી વેચીને કમાઈને લાવી શકે એવી કોઈ હેસિયત નથી. નક્કી ગમે ત્યાં કોઈનો હાથ મારેલો લાગે છે. બેનો ઓળખી જાય ભાઈઓને આ ક્યાંથી પૈસા આવ્યા. ફૂલાઈ ના જાવ. હા, બહુ મજા આવી ગઈ, કેવું સરસ લાવે. ક્યાંથી લાવ્યા તો પૂછો. ખોટી ઉઘરાણી ના કરવી કે ખોટું કરવું પડે. અને આપણને એમ લાગે કે આ ખોટું છે તો એ સ્વીકારવું નથી. પણ આપણે તો મતલબ રાખે, હા મને મળી ગયું ને વાંધો નહીં, જ્યાંથી આવ્યું ત્યાંથી. પણ એ પહેરો ને પછી તકલીફ અંદર થઈ જાય, હૃદય ધીમું પડી જાય, ગળામાં તકલીફ થવા માંડે. આપણને એમ થાય કેમ તકલીફ થવા માંડી. આપણે દવાખાને જઈએ, ખબર જ ના પડે કે રોગ હાથમાં જ ના આવે. કેમ પેલો કાઢો ગળામાંથી એટલે બધું સારું થઈ જાય. બીમારીઓ ક્યાંથી આવતી હોય શું ખબર પડે. પાપની છાયા છે ને એ સારી નથી. કોઈ પાપી માણસ હોય ને એમના સંગમાં રહેવું સારું નથી. કાંટાળો બાવળો હોય ને એની છાયામાં બેસવાનું બહુ સારું નહીં. ક્યારેક સૂળ ભરાઈ જાય શું ખબર, કાંટો વાગી જાય. એટલે સ્વામીએ કહ્યું કે આ હાર છે ને મારે નથી જોઈતો. અરે હું તારા માટે લાવ્યો છું. તમે ગમે ત્યાં હાથ માર્યો છે, ચોરી કરીને લાવ્યા છો. ના કે છે મેં ચોરી નથી કરી. પણ ચોરી કરનાર એમ થોડા કઈક હું ચોરી કરીને લાવ્યો છું. બેનો કશું ખરીદી કરવા જાય ને કશું મારી લીધું હોય તો ઘરે આવીને એમ કે અમે ચોરી લીધું. જેની ટેવ હોય ને ચોરી. શાકભાજી લેવા જાય તો રીંગણ જ ચોરી લેવો. આમ પેલો ત્રાજો આમ નાખતો ને એ થેલી એકાદ બે નાખી દે. એને ખબર નથી આ વધારાના રીંગણા પચશે નહીં. લીધા હોય થોડા ચોરી ના હોય ને ભેગા નાખે બધા, બધા ચોરી ના થઈ જાય. એકાદ બે ચોરી ના હોય ને એમાં હારા હોય ને એ બદનામ થઈ જાય. એનું શાક બનાવે પછી ઘરવાળાને પેલું ખવડાવે એટલે એને પેલી શરૂઆત થાય. એ પછી બે રીંગણા વધે, વધારાના હોય ને એટલે બે વધે ખાતા ખાતા.
પછી ઘરવાળા કે લ્યો ને ખાય વધ્યા છે તો એ વધારાના રીંગણા ખાય એટલે ખાઈશું. અમે આપણી ટેવ એક બે વધુ હોય ખવડાવી દેવાનું, એ ના ખાય બીજા કે તમે ખાઈ જાઓ. આમે શરીરમાં વધારાનું જે ખાઈએ ને તો તકલીફ થાય જ. અને એમાં જો આવું અનિતિનું હોય તો ઉપાધિ જલ્દી થાય. એ ઘરવાળાએ ખાધું અને રાત્રે ઉભા થયા, પેટમાં ગડબડ થઈ. એ રાત્રે 12 પછી ભૂતા જ નહીં, કલાકે બાથરૂમ. આ મફતના રીંગણાનું પરિણામ હોય છે. એટલે સ્વામી કે હાર તમે ચોરીને લાવ્યા છો. લોકો કે ના હું ચોરીને નથી લાવ્યો, જૂઠું નથી કરતો. એકબીજાને પ્રેમ બહુ હતો. સ્વામી કે મારા સોગન તમે જૂઠું બોલો. અત્યારે તો હા કે પીધો છે તો નથી પીધો, મારા સોગન. હા તારા સોગન, પીધો હોય તો તારા સોગન ખાઈ લે. એ કે હું તો જવાનો જ છું, ભેગી તો નહીં લેતો તો સોગન ખાય. ખરેખર એવા લોકો સાથે જીવવા કરતા તો મૃત્યુ સારું હોય છે, પણ દુર્ભાગ્ય હોય છે. કર્મ એવા છે ને કે આ બધું કર્મ પ્રમાણે મળે છે. એટલે આપણે સાવધાન થવાનું કે જે મળ્યું એને તો હવે શું કરવાનું. છૂટા થાવ તો એ કર્મ છોડે ને. એટલે એમના પતિને કહે છે કે તમે સાચું બોલો, આ ક્યાંથી લાવ્યા છો? તો કે આ પસ્તી લેવા ગયો તો ને એ પસ્તીની ભેગું આ વચ્ચે આવી ગયું. એક છેલ્લે હું નવરંગ સોસાયટીમાં ગયો તો ત્યાંથી આ બધી પસ્તી લાવ્યો વધારે. એમાં એક ખોખું હતું ને તો જાઓ અત્યારે જાઓ, પાછો આપ્યો. લખો શર્મા પાછો આપવા જતો. પેલા આપી દીધું હોત તો ઘરે લઈ ગયો પછી પાછું આપવા જવાનું, એ અઘરું કામ છે. લખો કે પણ તું સાથે આવતો જાવ. ભાઈ કેટલી પ્રમાણે કે આ વસ્તુ જો આપણા ઘરમાં આવે તો એનું પરિણામ શું આવે? લખાને કે આપણે ક્યાં ચોરીને લાવ્યા છે, આ કિંમતી વસ્તુ છે, આપણે કામ લાગશે, છોકરાના લગ્નમાં કામ લાગશે. પણ ના કે છે મારે આ જોઈએ. આવી બાઈઓ તો બહુ ઓછી હોય કે બધું પૂછે આ ક્યાંથી લાવ્યા છો, અને હકનું ના હોય તો ના જોઈએ. બસ આ છે જીવનની પરિભાષા જીવવાની, કે આપણા હકનું ન હોય તે લેવું ના જોઈએ, આપણા માટે ના લેવું જોઈએ. એટલે આ જો સંપત્તિ આપણે રાખીશું તો આજે મારું તમારું જે પ્રેમ છે ને એ આવો રહેશે નહીં. આ નક્કી છે. આજે આ લાવ્યા કાલે બીજું લાવો, ધીમે ધીમે અંતર પતિ અને પત્નીના પ્રેમ ઉપર પડે છે. આજે ઘણાના ઘરમાં છે એનું પરિણામ એવું કંઈક હોઈ શકે, પણ લોકો એવું કશું જોતા બસ લાવ્યા કરો બધું, અને એના માટે પછી લડે. પછી ભાઈ બેન કે ને હું લાવ્યો તો લાવો, કઈ ગયું, કંઈક ને કંઈક તો મુસીબત થાય છે. પણ નીતિના માર્ગેથી આવે ને એ ઘરને શાંતિ આપે છે, પરિવારને પ્રેમ આપે છે. પણ એ સ્વામી એટલું જાણતી હતી કે અધિકાર વગરનું આપણે લઈએ તો આપણા ઘરમાં જે પ્રેમ છે એ રહેતો નથી.
કારણ કે આપણો પ્રેમ ક્યાં જાય તો કે હારમાં જતો રહે, અને હારમાં જાય ને એ પછી પ્યારમાં ના રહે. સંસારમાં પરિવારના સભ્યો પ્રત્યે કેમ પ્રેમ નથી? તો કે બીજી વસ્તુમાં પ્રેમ જોડી દીધો છે, ન જોડવાનું હોય એમાં જોડી દીધો છે. કેટલીક સમસ્યાઓ છે, કારણો કંઈક જુદા હશે લડવાના, બિલકુલ સામાન્ય કારણોમાંથી લોકો લડી પડતા હોય છે અને કોર્ટમાં જઈને ઉભા રહે છે. ઘણા લોકો મંદિરે પણ આવે સમસ્યાઓ લઈને. આપણે જોઈએ તો સમસ્યામાં કંઈ જ ન હોય ને એવા આમ ઈગો રાખીને બેઠા હોય, ના તો પછી આમ જ ના કરું, તો પછી આમ ના કરે કે લગ્ન જ ના કરાય પહેલેથી. આટલો બધો ઈગો લઈને તમે લગ્ન કર્યા એ જ ખોટું છે. સંસાર એટલે સહન કરવા માટેની તૈયારી જોઈએ, બંને સહન કરવું જોઈએ તો જીવન ચાલે. પણ ખોટી રીતે કોઈ હેરાન ના કરવા જોઈએ. એનો મતલબ એવો નહીં કે એક માણસ હેરાન કરતો હોય બીજા સહન કરે. જીવનમાં સહન પણ કરવું જોઈએ અને કોઈને હેરાન પણ કરવા જોઈએ. એ જીવન છે, બાકી કોઈ દુઃખ છે જ નહીં. સામાન્ય દુઃખ તો આવી જતું રહે, કોઈ ચિંતા નહીં. ઘરમાં મા બાપ બેઠા હોય ને એના આશીર્વાદથી સારું થઈ જાય અડધું. તો અહીંયા સાંજ પડી એટલે લખો અને સ્વામી બંને ખાઈ પીને વાસણ માંજીને પછી ઘરને તાળું મારવાની કોઈ જરૂર હતી નહીં, પણ છતાં હેન્ડલ મારીને જાય છે. નવરંગ સોસાયટી, જ્યાં એક શેઠાણી હતા, સારું મકાન હતું, બંગલો હતો. એ શેઠાણીને લગ્ન થી 25 વર્ષ થયા હતા ને, એટલે એનિવર્સરી હતી. એટલે ભાઈને એમ થયું કે હું બેન માટે કંઈક આજે લાવું. એટલે ભાઈએ કોઈ ખોખું લાવેલા પણ બેનને બતાવેલું નહીં. કેમ તો કે આનું સિક્રેટ હોય, પાછું આપવાનું હોય ને બધું. એટલે એને ક્યાંક મૂકી રાખ્યું ને આ બેને બધું સાફ સુફી કરવા નાખી દીધું. એ સાહેબને રૂમમાંથી પસ્તી કાઢીને એની ભેગું જતું રહ્યું. એને ખબર જ નહોતી કે આ ખોખું શું હશે, ખબર ગયું. સાહેબ બરોબર 8 વાગે પ્રસંગ એને આપવાનો ટાઈમ થયો તો ઘરમાં ગયા, ખોખું શોધે પણ મળે જ નહીં. સાહેબ શેઠ તો પરસેવે રેત થઈ ગયા, કઈ ગયું ક્યાં? ઘરમાં ગયા તા લેવા ને આવ્યા તો આમ ઉદાસ છે ને એવા ફલ લેવા કાગડા લેવા. ખુશીનું વાતાવરણ હતું, બધા આવ્યા હતા મહેમાનો. પણ જેવા શેઠ ઘરમાંથી બહાર આવે છે એ જ સમયે લખો અને સ્વામી એમના બંગલાની અંદર પ્રવેશ કરે છે. પેલા તો વિચાર કરતા રહી ગયા કે આ બે કેમ આવ્યા છે? જો કે ખુશી હોત ને તો ખખડાવી પણ ના ગઈ, અત્યારે નહીં બાદ. પણ ઉદાસ થઈ ગયો હતા એટલે પછી લખો અને સ્વામી એમનું જે બોક્સ હતું ને શેઠના હાથમાં આપે છે ને, ત્યાં શેઠને ચમક આવી ગઈ. આ શું છે? તો કે આજે તમારા ઘરેથી થોડી પસ્તી લઈ ગયા તો એમાં ભેગું આવી ગયું. શેઠ વિચાર કરે છે, જોયું ખોખું ખોલીને એ જ હાર છે, એટલે એની સ્વાગત તો થઈ ગયું. એનો જે કાર્યક્રમ હતો આપવાનો, પણ ત્યારે શેઠ અને શેઠાણીને ખબર પડી કે આ દંપતી કેટલા ઉદાર દિલવાળા છે. કોઈની ખોવાયેલી વસ્તુ આટલી કિંમતી કોઈને પાછી આપવી એ સહેલું કામ નથી. આના માટે કેવું હૃદય હશે. આપણે તો ઘરમાં વસ્તુ આપણને મળી હોય ને એમાંથી એકબીજાને ના આપીએ. કાં તો વસ્તુ લાવ્યા હોય ને હારું આપણે લઈ લઈએ. ઘણી વસ્તુ ખાતા હોય તો હારું ખાઈ જાય, બીજું વધે નહીં
પછી બીજાને ખાવાનું. આપણે ભાઈઓ હોય, તમે કંઈક લાવ્યા હોય, ભાઈઓને આપો તમે થાળી, દ્રાક્ષ આપો તો દ્રાક્ષ હારી હારી ખાઈ જાય, ઓલી અડધી હોય ને બીજી ખાટી વધે, એ કોને ખાવાની? બેનોને ખાવાની. તો અડધી ખાટી ને અડધી પેલી ખાધી હોય તો બેનોની થોડી બે મિક્સ મળે ને. પણ આવું નાનું નાનું કામે આપણે ઘરમાં કરતા હોય, હારો હારો આપણે ખાઈ જઈએ, અને વધે તો બીજા દઈએ, તો બીજાને એવું ખાવાનું, તો આપણે ના ખવાય. ખરેખર તો બીજાને જે આપીએ છીએ ને આપણે ખાવું જોઈએ, હારું એને આપી દેવું જોઈએ. હાલો અડધું નહીં, હારું એને આપી દેવું જોઈએ. આવી ભાવના હોય ને ત્યારે દાંપત્ય જીવન સુખી થાય છે. શેઠ ને શેઠાણી વિચાર કરતા થઈ ગયા કે આનું હૃદય કેવું, કે આ એક પસ્તી વેચનારો માણસ અને એમની આ પત્નીની એને હાર મળ્યો તોય આપવા માટે આવ્યા છે. નહીં તો પતિ લાવે તો પત્ની આપવાના જવા દો. આ તો હાર છે. શેઠ ખુશ થઈ ગયા. શેઠે એમને 1000 રૂપિયા આપ્યા. જો ઓછા પડે પણ છતાંય લખો ના પાડે છે કે મારે નથી લેવા. સ્વામી એના પહેલા ના પાડી દે છે. એવું અમારા મનમાં હોય તો તમે આ હાર જ આપવાના આવીએ ને. પણ છતાંય શેઠે બહુ પ્રેમથી આપ્યા છે કે આજે અમારી એનિવર્સરી છે ને, મેરેજ એનિવર્સરી, પતિ વર્ષ બહુ સારી રીતે ગયા. દર વર્ષે આ તો લગ્ન દિવસ ઉજવાય. બોલો કેમ કે એક વર્ષ સારી રીતે ગયું, આમાં ક્યારે વાવાઝોડું આવે શું ખબર, એટલે ઉજવવું પડે કે એક વર્ષ સારું ગયું. બાકી માથાકૂટ થઈ હોય પછી ના ઉજવાય, સમજવાનું આ વર્ષ સારું નથી. એટલે ખુશી એનો પ્રેમ છે. એવા લોકોને મદદની જરૂર હોય ને, એ શેઠ લોકો જો આપે ને, એનું કર્તવ્ય હોય છે. પરિવારની અંદર પ્રેમ જો ટકાવો હોય તો સંસારની વસ્તુઓને મહત્વ ના આપવું જોઈએ. અને સંસારના પ્રેમને જો ટકાવો હોય તો પ્રભુની સાથે પ્રેમ જોડવો જોઈએ. જોઈએ છે ઘણા પરિવારોમાં ભક્તિ છે, એ પરિવારોમાં પ્રેમ પણ છે, અને એ પરિવારની જ ભક્તિ સાચી છે. એટલે આ જગતની અંદર અનેક ભક્તો ભક્તિ કરીને ભવસાગર તરી ગયા છે. કરુણાસાગર બાપજીએ પણ ઘણા ભક્તોનું વર્ણન કર્યું છે. પરંતુ અહીંયા પરમ ગુરુના પહેલા થઈ ગયેલા જે ભક્તો છે એમના નામો લખ્યા છે. ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, નારદ, ભરત, વિભીષણ, જે રૂકમાંગદ, અંગદ, અનિન ભક્તિ હનુમંત ભજે. કેટલા નામ આપ્યા. ધ્રુવ સાંભળ્યું છે નામ? બાલ ભક્ત હતો. 5 વર્ષની ઉંમરે એમણે ભક્તિ કરી. બીજો અમરીશ, એક રાજા હતા. રાજા થઈ જાય ને પછી ભક્તિ ના થાય, અઘરું કામ છે. પૈસા વાળા થઈ જાય પછી ભક્તિ કરવી અઘરી છે. પૈસા ભક્તિ કરવા ના દે. એ કહે હુઈ જા, 80 માં હુઈ જા, એમ જ છે. ગરમી થાય છે, એસી લાવી દે, એસી ચાલુ કરી હુઈ જા 9 વાગ્યા સુધી. પછી 9 વાગે સાહેબ ઉઠે, શું ભક્તિ કરે? કલાક તો તૈયાર થવાનું કરે, પછી નાસ્તો કરે, પછી ઓફિસે જાય. ત્યાં પેલા જઈને સીધા મજૂરોને ખકડાઈ નાખે. શેઠ હોય એનું આમ થોડું તો હોય ને, ક્યારેક અંદરથી ઉભરો જ આવી જાય શેઠ ને, એવાય શેઠ હોય. એટલે
ભક્તિ કરવી બહુ મુશ્કેલ છે. પ્રહલાદ નામ સાંભળ્યું છે? તો ઘણા નામ હોય છે પ્રહલાદ. નારદ છે કોઈ નામ? નારદજી નું જ એક નામ હતું, પછી કોઈ પાડતું જ નથી નામ બોલવા. કોઈ નામ પાડ્યું નારદ નું? પ્રહલાદ નું પાડ્યું. અમરીશે છે, ધ્રુવ નામે છે, પણ કોઈ નારદ નામ નથી પાડતા. કેમ? કે નારદ મુનિ આઘુ પાછું બહુ કરતા હતા. અહીંનું બહુ કરતા હતા. એટલે કોઈ નથી પાડતું નામ. એમ ઘણા નામ ના હોય તોય લોકો કે આ નારદ જેવો છે. ભરત રાજા થઈ ગયા આપણા દેશના, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. અને બીજા ભરત એક જળ ભરત થઈ ગયા. ત્યાર પછી વિભીષણ સાંભળ્યું નામ? કોનું નામ છે? હે? ભક્ત હતો. રાવણ હતો એનો ભાઈ, એ ભક્ત રહ્યો. એટલે ઘરમાં કદાચ કોઈ રાવણ હોય ને તો આપણે ભક્તિ કરવી જોઈએ. રૂકમાંગદ એ પણ એક રાજા. અંગદ કોણ? એ પણ રામાયણનું એક પાત્ર છે. એ પણ રાવણને વિનંતી કરવા માટે ગયો હતો, ભાઈ તું સીતા પાછી આપી દે. એમણે કહેલું કે તું આ મારો પગ છે ને અહીંથી હલાવી દે ને તો આમ પાછા જતા રહે. સીતાને લીધા વિના. રાવણ તો ઉભો થયો. હા, એમાં હું વળી પગ પકડવું હોય તો વાક તો વળવું પડે ને. જેવા પગ પકડ્યા ને કે મારા પગ નહીં રામના પગ પકડ તો કલ્યાણ થાય તારું. શરમાઈ ગયો રાવણ ને, બેહી ગયો પાછો. આની ભક્તિ હનુમાન ભજે. હનુમાન એને તો કોણ ના ઓળખે? આખા દેશમાં સૌથી વધુમાં વધુ મંદિરો એના હશે. કોઈ ગામ એવું નહીં હોય કે હનુમાનજી ના હોય. ના હોય તો ગમે ત્યાં પધરાવી દે લોકો. એમ પધરાવે કે હનુમાનજી. અને એમ હનુમાનજી કદાચ મંદિર નહીં હોય તો ગામમાં એકાદ જણ હનુમાનજી જેવો ફરતો હોય. એટલે આ સંતોના નામ આપ્યા છે. એના જીવન ચરિત્ર વિશે આપણે સવારે થોડી ચર્ચા કરીશું. અત્યારે તો થોડી સામાજિક ભક્તિની ચર્ચાઓ કરી આપણે, જે આપણા જીવન માટે બહુ ઉપયોગી છે. અત્યારે સામાજિક પરિસ્થિતિ કેવી છે, એમાં આપણે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, એની આ એક પૂર્વ ભૂમિકા છે. તો પરમ ગુરુએ અહીંયા અનિન ભક્તિનો મહિમા બતાવ્યો છે. અને એ ભક્તોએ અનિન ભક્તિ કેવી રીતે કરી છે એનું જીવન દર્શન આપણે થોડું જોઈએ. બાકી તો સગુણના જે વક્તાઓ છે એ બધા જ સંતોનું વર્ણન બહુ વિસ્તારથી કરતા હોય છે. અને એવા ભક્તોનું વર્ણન સાંભળીએ, જીવન વૃતાંત, એમાંથી આપણને ભક્તિની શક્તિ મળે છે. ઘણા મહાત્માઓ ભક્તમાલની પણ કથા કરે છે, જેમાં માત્ર ભક્તોના જીવન ચરિત્રની જ કથા. એમ અહીંયા જાણે કે પરમ ગુરુએ ભક્તમાલનું જ વર્ણન કરી દીધું છે, બીજા ઘણા ભક્તોનું વર્ણન કર્યું છે. એટલે ભક્તોના જે નામ લીધા છે એ નામ લેવાથી તો આપણને ખબર ન પડે કે એમણે કેવી ભક્તિ કરી છે, પણ એના જીવન વિશે આપણે સાંભળીએ કે ભાઈ આ ભક્તોએ કેવી અનિન ભક્તિ કરીને ભવ પાર થઈ ગયા. એવી જ રીતે પરમ ગુરુએ અગાધ બોધની અંદર, જ્ઞાન સંપ્રદાયની અંદર જે મહાન ભક્તો થઈ ગયા એમના થોડા વર્ણન, થોડા નામો લખ્યા છે. થોડું વર્ણન કર્યું, પણ થોડાની અંદર આખો સાગર સમાવી દીધો છે. થોડું લખ્યું હોય ને પણ એનો વિસ્તાર જોઈએ ને તો એમ લાગે કે એનું જીવન કેટલું મહાન છે. જેમાં સ્વામીનો એક ગુણ જોઈએ તો ખબર પડી જાય કે આનું જીવન કેટલું ઉત્તમ છે, એની વૃત્તિ કેવી છે.
તો આજે અહીંયા શું નામ છે બાનું? ઋતિબા. એમની પાવન સ્મૃતિમાં કેટલા દીકરાઓ છે? નામ? લાલા રઘુપે લાલા કર ઓરિજિનલ લાલા લાલજીભાઈ. અચ્છા, મેં કહ્યું એવું જ થાય છે. લક્ષ્મણભાઈ જેમ લખાભાઈ કે એમાં લાલાભાઈ. સારું. અજય લખાભાઈ લાલાભાઈએ બાની પાવન સ્મૃતિમાં એમનું અંતિમ કર્તવ્ય આજે પૂરું કરીને સત્સંગ પારાયણ કર્યું છે. ખરેખર એના ઋણમાંથી મુક્ત કરી દે એવું આ મહાન કાર્ય છે. તો આ સાથે અહીંયા બધા ભક્તો આવ્યા, ગામના સગા સંબંધીઓ છે અને અમારા નજીકના બધા દૂરથી આવ્યા છે. એમને પણ ખૂબ ધન્યવાદ. પરમ ગુરુના બે અમૃત વચનો આપણને સાંભળવા મળ્યા, જે આપણા જીવનનો અમૂલ્ય સમય છે, અમૂલ્ય મૂડી છે. તો આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ.